ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે એ અને બીને મળીને 120 પાનાનું પુસ્તક ટાઈપ કરે છે, બરાબર. એ અને બીને 120 પાનાનું પુસ્તક તૈયાર કરવાનું છે. એને 36 પાના ટાઈપ કરવામાં 9 કલાક લાગે છે અને બીને 40 પાના ટાઈપ કરવામાં 5 કલાક લાગે છે. એ પહેલાં 60 પાના ટાઈપ કરે છે અને છેલ્લા 60 પાના એ અને બી દ્વારા મળીને ટાઈપ કરવામાં આવે છે. આખું પુસ્તક ટાઈપ કરવામાં કેટલો સમય કલાકોમાં લાગશે? ઠીક છે. હવે એ અને બી બંને વ્યક્તિઓ જે છે એમને 120 પાનાનું એક પુસ્તક તૈયાર કરવાનું છે, બરાબર. તો આપણે પહેલાં જોઈ લઈશું કે એને કેટલો એક પેજ બનાવતા એને કેટલો ટાઈમ લાગે છે અને એક પેજ બનાવવા માટે બીને કેટલો ટાઈમ લાગે છે, બરાબર. એ પહેલાં આપણે શોધી લઈએ. ઠીક છે. ચલો જોઈએ શું છે. એને 36 પાના ટાઈપ કરવામાં 9 કલાક લાગે છે, બરાબર. એનો મતલબ શું થયો? 36 ભાગ્યા 9. 36 ભાગ્યા 9 કરશું એટલે આપણે 9 ચોકુને 36, બરાબર. 9 ચોકુને 36, બરાબર. એ જે છે એ નામનો વ્યક્તિ જે છે એ 1 કલાકમાં કેટલા પેજ બનાવે છે? 4. ઠીક છે. એ જ રીતે બીનું શોધી લઈએ. બીમાં શું કીધું છે? બીને 40 પાના ટાઈપ કરવામાં 5 કલાક લાગે છે, બરાબર. તો 40 ભાગ્યા 5 કરશું આપણે. 40 ભાગ્યા 5, 5 અઠ્ઠાને 40, બરાબર. 5 અઠ્ઠાને 40, 40 ભાગ્યા 5 કરશું એટલે 40માં 5 વડે ભાગ ચાલી જશે ને, બરાબર. 5 અઠ્ઠાને 40. ઠીક છે. તો બીની કાર્યક્ષમતા કેટલી આવી? બી 1 કલાકમાં 8 પેજ બનાવે છે. ઠીક છે. એ નામનો વ્યક્તિ છે 1 કલાકમાં 4 પેજ બનાવે છે અને બી નામનો વ્યક્તિ છે 1 કલાકમાં 8 પેજ બનાવે છે. હવે શું કહ્યું છે આપણને આગળ? એ પહેલાં 60 પાના ટાઈપ કરે છે. પહેલાં 60 પેજ જે છે એ વ્યક્તિ એ એકલો જ બનાવે છે, બરાબર. તો એનો મતલબ શું થયો? આપણે 60 ભાગ્યા 4 કરવું પડશે. તો 60 ભાગ્યા 4 કરશું એટલે 12 પંચાને 15 ચોકુને 60, બરાબર. 15 વડે ભાગ ચાલી જશે ને. 15 દૂધી 15 15 ચોકું 60, ઓકે. 15 ચોકુને 60, 15 કલાક લાગશે. જ્યારે એ નામનો વ્યક્તિ ખાલી પેજ બનાવશે, બરાબર. ખાલી વ્યક્તિ એ જ બનાવશે ત્યારે 60 ભાગ્યા 4 કરશું આપણે. 60 ભાગ્યા 4 એટલે 15 આવશે, બરાબર. 15 કલાક અહીંયા લખી દઈએ આપણે, 15 કલાક. ઠીક છે. પછી શું કીધું છે? છેલ્લા 60 પાના એ અને બી દ્વારા મળીને ટાઈપ કરવામાં આવે છે, બરાબર. તો એની કાર્યક્ષમતા કેટલી છે? 4. બીની કાર્યક્ષમતા કેટલી છે? 8. એટલે 1 કલાકમાં બંને ભેગા મળીને 12 પેજ બનાવશે, બરાબર. અને બનાવવાના છે કેટલા? 60 પેજ. તો 60 ભાગ્યા 12 કરશું એટલે 12 પંચાને 60. ઠીક છે. બીજા 5 કલાક લાગશે, બરાબર. એટલે 15 ને 5 20, બરાબર. કુલ સમય કેટલો લાગશે? 20 કલાક. ઓપ્શન બી 20 કલાક આપણો જવાબ થઈ જશે. ઠીક છે.